ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી હટાવીને કચ્છ બોર્ડર રેન્જમાં સમાવવાની સત્તાવાર જાહેરાતના કર્યાના ગણતરીના જ કલાકોમાં વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ઐતિહાસિક ફેરફારના 24 કલાક પણ પૂર્ણ નથી થયા ત્યાં જ કચ્છ બોર્ડર રેન્જરના નવયુક્ત આઈજી ચિરાગ કોરડિયા મોરબીની સરપ્રાઇઝ મુલાકાતે આવી પહોંચ્યા હતા। સામાન્ય જનતાનો પોલીસ પર ભરોસો વધે એ હેતુથી તેમણે એક મોટું અને પ્રશંસનીય પગલું ભરતા પોતાનો પર્સનલ મોબાઈલ નંબર જાહેર કર્યો છે। નવા રેન્જ આઈજીની આ તાત્કાલિક મુલાકાત અને સામાન્ય નાગરિકો માટે સીધો હેલ્પલાઇન નંબર જાહેર કરવાના નિર્ણયને મોરબીવાસીઓએ આવકારી રહ્યા છે। ગઈકાલે તમે જોયું છે ગૃહ વિભાગનો જાહેરનામા મુજબ રાજકોટ રેન્જમાંથી મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવથરા અને બનાસકાંઠા એનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે આ જાહેરનામાના આધારે આજે મેં મોરબી જિલ્લાનો ચાર્જ લીધો છે અને એમાં આજે તમામ અધિકારીઓ જોડે એક મિટિંગનું આયોજન કરેલું છે। એમાં છેલ્લા 4 થી 6 મહિનામાં થયેલા ક્રાઇમની સમીક્ષા કરવામાં આવશે। મોરબીને લગતા પ્રશ્નો જે કાયદો વ્યવસ્થાના હોય, તમે પણ લોકોએ જણાવ્યા ટ્રાફિકની સમસ્યા હોય કે આ બધી એ બધા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને એનું આગામી સમયગાળામાં નિરાકરણ માટે પ્લાનિંગ કરવામાં આવશે। કચ્છમાં તો ઓલરેડી છું, પણ મોરબી અત્યારે અહીંયા આવ્યો છું તો મોરબીના લોકોને એટલું જ કહેવા માંગીશ કે ખૂબ સુંદર ટીમ કામ કરી રહી છે। એસપી અને તમામ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે, ક્રાઇમના ડિટેક્શન કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે। તો તમામ લોકો એમાં સહયોગ આપે। કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈને પણ મદદની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરી શકે છે। મારો નંબર પણ હું તમારી સામે જ અત્યારે કહેવા માંગીશ, 9984 085 71। કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે। અને ખાસ તો કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને અમે એના પર ત્વરિત એક્શન લઈશું। કારણ કે આ બાબતે હું એકદમ મક્કમતાથી કામ કરવા માંગુ છું અને આ દૂષણ દૂર કરવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે જણાવવા માંગુ છું। ડ્રગ્સ માટે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે ખૂબ અમે મક્કમતાથી કામ કરી રહ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ પણ આપી રહ્યા છે અને આ ટીમ પણ જરૂર આપશે। અને ખનીજ માફિયાઓ કે ખાણ ખનીજનું તમે વાત કરી તો એની અંદર જે કામ ચાલુ છે અત્યારે એકદમ કડકાઈથી કામ થઈ રહ્યું છે, એ ટીમ એકદમ વધારે સારું અને સરસ કામ કરશે, મને વિશ્વાસ છે।